સૌરાષ્ટ્રના મોટાભાગના પંથકમાં આ વર્ષે મોટા પ્રમાણમાં ઘઉં અને ધાણાનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઘઉં અને ધાણાનું ઉત્પાદન પણ મબલખ પ્રમાણમાં થયું છે. સૌરાષ્ટ્રમાં સૌથી મોટું માર્કેટયાર્ડ ગોંડલ છે, જેના પગલે ગોંડલના માર્કેટયાર્ડમાં નવા ઘઉં અને ધાણાની પુષ્કળ પ્રમાણમાં આવક થવા પામી છે. જેમાં એક જ દિવસમાં ઘઉંની 60,000 બોરી આવક અને ધાણાની 70,000 બોરી આવક થતાં ગોંડલ માર્કેટયાર્ડ ઘઉં અને ધાણાથી છલકાઈ જવા પામ્યું હતું. આ સાથે જ ગોંડલ માર્કેટયાર્ડ સત્તાધીશોને ઘઉં અને ધાણાની આવક બંધ કરવાની ફરજ પડી હતી. આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર 2 દિવસ પહેલાં જ્યારે ઘઉંની આવક શરૂ કરી ત્યારે 50,000 બોરી ઘઉં આવેલા. થોડા દિવસ પહેલાં ધાણાની આવક શરૂ કરી ત્યારે 70,000 બોરી ધાણા આવેલા. માલના ભરાવાના કારણે ધાણાની અને ઘઉંની આવક સદંતર બંધ કરવામાં આવે છે. ધાણા છે જામનગર, ખંભાળિયા, ઠેઠ કેશોદ, મેંદરડા એ વિસ્તારમાંથી ધાણા આવે છે અને વાહન માલિકો અને ખેડૂતો ખરેખર બહુ મુશ્કેલીમાં છે. પણ અમારી મજબૂરી છે કે માલ સમાઈ શકે એવી પરિસ્થિતિ ન હોય એટલે ધાણા અને ઘઉંની સદંતર આવક બંધ કરવામાં આવી છે. અમારા વિસ્તાર ગોંડલ વિસ્તારની અંદર ધાણાનું વાવેતર છે નહીં, ઘઉંનું પણ વાવેતર છે નહીં. ઓલ સૌરાષ્ટ્રમાંથી ધાણા અને ઘઉં વેચાવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. એટલો સખત ભરાવો છે, એના કારણે અત્યારે ઘઉં અને ધાણાની સદંતર આવક બંધ કરવામાં આવેલ છે. જામનગર જિલ્લો, તાલુકો કલ્યાણપુર, સણોસરી ગામ અમારું 3 દીથી આ વાહન લઈને અમે બેઠા. હવે વાહનવાળા કે ધાણા અમારા ખાલી કરો. હવે વાહનને ભાડા દેવાના પૈસા ન મળે, ધાણા અમારે નાખવા ક્યાં યાર્ડમાં માલિકોને જવા ના દે. અમે રોડમાંથી 3 દીથી આ વાહન લઈને બેઠા. વાહનવાળા કે વાહન ખાલી કરો ને અમારો કોઈ ભાવ પૂછતા નથી. જી આવે એમ કહે કે ગેડાવારી કરે, તમે અહીંયા નહીં રોડ માથે જાઓ, રોડ માથે જાઓ. ભાડાના પૈસા વાહનવાળાને હોય તો ઘેર પાછા માલ લઈ જાય. અહીંયા ધાણા બજારમાં ઠલવીને જાવું કે ઘેર જાવું, શું કરું? 3 દીથી આ ભૂખા અહીંયા રખડી રોડ માથે, રાત આખી મસર ધરવી, દી આખો અહીંયા રખડી. યાર્ડના ખુલ્લા મેદાનમાં પડેલા ઘઉં અને ધાણાના ઢગલાઓનું પ્રમાણ જ દર્શાવે છે કે ઘઉં અને ધાણાનું ઉત્પાદન કેટલું છે. અને ગોંડલ માર્કેટ યાર્ડ બહાર 500થી પણ વધુ વાહનોની વણઝાર લાગી ગઈ હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, ગોંડલ.